એ વ્રત જીવ્રત વ્રત. આ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું? પૈણ્યા પછી પહેલા અષાઢ વદ 13 થી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે. એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે. એક હતો બ્રાહ્મણ, એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટેની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું જ નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડો. મહાદેવનું તપ કરો અને શંકર ભગવાનને રીઝવું. આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર ગયો, ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો, ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચાર કરી બ્રાહ્મણ મંદિરમાં સાફ સૂફી કરી ભગવાનની પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતા કરતા 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી ગયો. તોય મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એને તો જય મહાદેવ કરીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈને બ્રાહ્મણ તો વિચારમાં પડ્યો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીને એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી. અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા. ભગવાન શંકર કહે, ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા એને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયો. અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતા કરતા 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે રહી જાય. આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત એ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારો મુહૂર્ત જોઈ લગ્ન પણ દીધા. અંતે લગ્નનો દિવસ આવી પણ પહોંચ્યો અને જાન જોડી.
છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવે ત્યાં તો આકાશમાં વાદળા સીડ્યા અને વીજળી ઝબૂકવા માંડી. જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે ડંશ દીધો અને ઓ બાપરે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો. થોડી વારમાં વરનું શરીર લીલું છમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરાજાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને શબની વ્યવસ્થા કરશું. આમ કહી બધા ચાલ્યા ગયા. પણ એકલી કન્યા શબ પાસે રોકાણી. એને ખૂબ સમજાવી પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘમઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવને ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખંભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ દેરામાં શબને લઈ ગઈ. શબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એવરતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળે વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એવ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખથી મારે આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. એવ્રતમાં એ કહ્યું, મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને શબ એક પડખું ફેર્યું. થોડી વાર થઈ ત્યાં જીવરતમાં આવ્યા. એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું. એટલે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ આ વહુને એવું જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને છબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ને હરખમાં ગાંડી ઘેલી થઈ ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માનીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગે છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમણે વર વહુને જોયા અને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકડ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરે છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયા અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રોકડ બંધ કરી દીધી. તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા.
ઘેર જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું તે યાદ છે ને? વહુ કહે, હા માતાજી. તો લાવ, દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોત્યામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એનામાં કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાઈ ગયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવરતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબ્બે વાર રાંડ વહુ છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરવા લાગ્યા. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી પછી રોકડ ચાલુ થઈ અને આ વાત સીધી રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ છોકરાને જન્મ આપ્યો. આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધા અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બે ફૂલવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાંડ છૂડેલ, મારા ચાર દીકરાને ખાઈ ગઈ તોય તું ધરાય નહીં. પણ વહુ બિચારી શું બોલે? પાંચમી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી તો સાસુ ગુસ્સે થઈ ગયા. સાસુ કહે, તને ફાવે એમ કર, મને કાંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એવ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, ચારેય બહેનો ગોરાણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને ચારેય માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા. એ વખતે પહેલી છોકરી ઘોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. અરે બેટી, તારે તો ચાર ભાઈ છે. જો આ રહ્યા, એમ કહી ચારેય માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. ચારેય માતાજી ચારેય દીકરા આપીને ચાલ્યા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે ચાર દીકરાનો ભોગ આપ્યો હતો અને એ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌ વહુના વખાણ કરવા માંડ્યા. હે એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં, તમે જે પણ પરણેલી નવી વહુને ફેળ્યા, એમ આ વ્રત કથા કરનારને અને સાંભળનારને સૌને ફળજો.
અહીં એવરેજ જીવ્રત માતાની વ્રત કથા પૂરી થાય છે. જય યાવ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં.